આમાં અવાજ વધારો એટલે એમાં તને એક જ સંભળાય, આપણે બેટી ન સંભળાય. પેલામાં આપણે બધાને સંભળાય. જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? આજના દ્વિતીય બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમે અત્યારે વીરપુરથી સવારે 9 વાગે નીકળ્યા હતા અને અહીંયા 12:30 વાગે સોમનાથ મંદિરે દર્શન કરવા માટે અમે બધા અહીંયા આવ્યા છીએ. મારી સાથે મારા ફઈ ફુવા અને બધા આવેલા છે. જ્યાં બધા દર્શન કરવા માટે આવ્યા છીએ. અમદાવાદથી ખાસ અને રાજકોટથી મારા ફઈ અને ફુવા અને બધા પધારેલા છે. અમે અત્યારે દર્શન કરવા માટે જઈએ છીએ. ખાસ તો મારા દીદી આવ્યા છે કેનેડાથી, એમના પુત્ર અને લઈને, અને એમની સાથે છે પરા, અને અમે બધા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જુઓ પરા, જો અમારા ફુવા છે, એમની સાથે પરા પણ આવેલી છે, અને સાથે કિંજલબેન પણ આવ્યા છે કેનેડાથી, અને સાથે અક્ષર પણ છે. જો આ અમારા હિરેનભાઈ છે અને અમારા રાજકોટના ફુવા છે. અમે બધા દર્શન કરવા માટે ખાસ અહીંયા પધાર્યા છીએ. ગુજરાતનું પ્રથમ નંબરનું જે જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ, એમના દર્શન કરવા માટે ખાસ અમે બધા ઘણા સમય પછી બધા ભેગા થયા છીએ એક સાથે. આપ જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે અહીંયા. કેટલા જો અત્યારે અહીંયા મોબાઈલ ને પર્સ ને એવું બધું અમે જમા કરાવી દઈએ છીએ, બરોબર છે. ફાઇનલી મિત્રો અમે સોમનાથ મહાદેવના દર્શન કરી અને હવે બહાર નીકળ્યા છીએ, અને માર્કેટની અંદર હવે જમવા માટે અત્યારે લીલાવતી ભોજનાલય તરફ અમે જઈ રહ્યા છીએ. આ સોમનાથ મહાદેવ મંદિરની બહાર નીકળતા જે આ બજાર નાનકડી આવેલી છે એના દર્શન તમને બધાને એમાં થઈ રહ્યા છે. જો બધી અલગ અલગ બધી વેરાયટીઓ અહીંયા બધી જોવા મળશે તમને. ડમરા ડુમરી ને બધું જો બધી મસ્ત વેરાયટીઓ છે બધી. બધી આ ખાણીપીણીની બધી વસ્તુઓ મળશે અહીંયા. જો જો ફાઇનલી અત્યારે આ લીલાવતી ટ્રસ્ટનું જે ભોજનાલય છે એમાં અત્યારે અમે જમવા માટે આવ્યા છીએ બધા. ખૂબ જ સારામાં સારું આ ટ્રસ્ટ છે, અને અહીંયા ખૂબ જ સરસ રીતે ગુજરાતી થાળી એ જમવા માટે મળે. અને બીજા બધા અલગ અલગ રેસ્ટોરન્ટ છે, પણ એમાંથી મેઇન અને સારામાં સારું જો રેસ્ટોરન્ટ હોય તો આ છે લીલાવતી ભોજનાલય. અહીંયા બાજુમાં બધા શોપિંગ મોલ આવેલા છે, બધી અલગ અલગ બધી દુકાનો અને બધું જોવો જો. અહીંથી આખી એન્ટરન્સ આવે છે. જે આખું રહેવા માટેની બિલ્ડિંગ પણ છે. હા, ખૂબ જ સરસ રીતે આખું જમવાનું મળે અહીંયા. બધું આ ટાઈમ ટેબલ ને બધું લગાવેલું છે. હવે આપણે જમવા માટે અહીંયા જઈ રહ્યા છીએ. જો આ ગેસ કાઉન્ટર છે, અહીંયાથી ટોકન લઈ અને પછી આગળ જમવા માટે આપણે જવાનું હોય છે. આખું મેનુ છે, આજનું મેનુ છે જમવા માટેનું. જા કેમેરામાં અત્યારે એના મમ્મી જમવા માટે બેઠા છે, એટલે મારે કોઈ કાંઈ જમવું નહોતું, એટલે પરાને લઈને બહાર ફરવા માટે આવ્યો હતું થોડીક વાર માટે. હાય પરા, ટાટા કે જ કેટલું મસ્ત નજારો છે અહીંયા. સોમનાથ ગમે ત્યારે આવે તો આ હોટલની અંદર ખૂબ જ સારામાં સારી રહેવાની સુવિધા અહીંયા અવેલેબલ છે.
જમવાની પણ ખૂબ જ સારામાં સારી રીતે સુવિધા અવેલેબલ છે. જો કેટલું મસ્ત વાતાવરણ અહીંયા જોવા મળે છે. હાય પરા, હાય કરો, ફોનમાં હાય કરો, હાય. જામાં પરા દેખાય, જામાં પરા દેખાય. હાય, ટાટા કરો, ટાટા કરો પરા, ટાટા કરો પરા. આ જમી કરીને નાસ્તો પાણી ને એવું બધું કરી હવે ચોપાટી તરફ અમે જઈ રહ્યા છીએ. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, ઝીણો ઝીણો, અને વાદળું પણ બહુ મોટું દેખાય છે. એટલે બહુ વરસાદ અત્યારે ધીમે ધીમે ચાલુ થવાની તૈયારીમાં છે. છાંટા ચાલુ થઈ ગયા છે. જો આખી બજાર છે સોમનાથની. આ બધા સામે બધા રેસ્ટોરન્ટ બધા અલગ અલગ આવેલા છે. વેજ રેસ્ટોરન્ટ છે, બધી પંજાબી થાળી છે, એ બધું અહીંયા મળી રહેશે. અને અહીંયા વરસાદનું વાતાવરણ પણ ખૂબ સારામાં સારી રીતે છે, જોવા મળે છે. જો આ અમારા બધા સાથે છે, બધા આવી રહ્યા છે, ફઈ ફુવા ને બધા. એકદમ મસ્ત નજારો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. જો બધા જમી કરવીને હવે બધા આવ્યા છે. હવે ચોપાટી તરફ જઈ રહ્યા છીએ. જો આ સામેની બાજુ ઓલ્ડ ટેમ્પલ આપણને દેખાઈ રહ્યું છે, સોમનાથ મહાદેવનું. આ આખું અહીંથી સોમનાથનો નજારો શરૂ થાય છે. જો હવે સમુદ્ર પર્થ એટલે કે ચોપાટી ઉપર અમે અત્યારે જઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો, અહીંથી અંદર એન્ટ્રી લેવાની હોય છે. ત્યાંથી આખો લુક એટ નજારો જોવા મળે છે તમને, બધું સમુદ્રની આખી ચોપાટી. કેટલું મસ્ત દિવ્ય વાતાવરણ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. બધા જે અમારા એન્ટર થાય છે, બધા ધીમે ધીમે ચોપાટી ઉપર આવી ગયો છું. ખૂબ જ સારામાં સારું વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે. જુઓ કેટલું મસ્ત નજારો છે અહીંયા. બધું પાણી ને દરિયા ને ચોપાટી ને બધા હોર્સ ને બધા, કેટલું મસ્ત વાતાવરણ છે અત્યારે અહીંયા. એકદમ નેચરલ ફિલિંગ આવી રહી છે. જુઓ તમારું ગમે એવું કાંઈ ટેન્શન હોય, પાણી સામે તમે ઊભા રહી જાઓ ને તમારું એકદમ મન શાંત થઈ જાય. એટલો મસ્ત આ નજારો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. જો બધા કેટલા મસ્ત સ્નાન કરી રહ્યા છે. અહીંયા હવે નાહવાની પરમિશન હવે આપતા નથી. પહેલાં અહીંયા નાહવાની પરમિશન આપતા ત્યારે બધા બહુ અહીંયા સ્નાન કરતા. અમે પણ નાના નાના હતા ત્યારે બહુ અહીંયા સ્નાન કરતા હતા. બહુ મજા આવતી હતી. અહીંયા નાહવાની મજા જ અલગ આવે. હા, બધા જો ઊંટ ઉપર બેઠા છે. ફુવા અને અક્ષર બંને ઊંટ ઉપર બેઠા છે. નજારો જોવા જેવો છે. જુઓ. હાય અક્ષર. અક્ષર ડરી રહ્યો છે. જો આવ્યું પાણી આવ્યું. ફીલ ગુડિંગ. મારું નતું. હમણાં પાડું 2 મિનિટ. આ બધા ફોટો પાડવા માટે તલસી રહ્યા છે. જુઓ આવ્યું પાણી આવ્યું.
આવ્યું પાણી આવ્યું. ચોપાટીમાંથી ફરી અને દરિયાની મોજ ને એવું બધું લઈને હવે અહીંયા શોપિંગ કરવા માટે થોડું ઘણું આવ્યા છીએ. બધું થોડું ઘણું બધું શોપિંગ કરે છે. એ બધી આઈટમો તમને જોવા મળી રહેશે નવી નવી અલગ અલગ. જો સોમનાથથી નીકળીને રસ્તાની અંદર આવી રીતે આ જગ્યાએ ચા પાણીને હોલ્ડ કરવા માટે અમે અહીંયા રહ્યા છીએ. ચા પાણી અને નાસ્તો કરીને હવે જુનાગઢ તરફ રવાના થઈએ છીએ. જુનાગઢની અંદર સ્વામિનારાયણ મંદિરની અંદર અમે આવ્યા છીએ. કાળવા ચોકની અંદર જે સ્વામિનારાયણ ભગવાન અહીંયા પ્રસાદી રૂપે મંદિર બનાવ્યું છે. એમનું પ્રસાદીનું આ પવિત્ર સ્થાન છે. મસ્ત વ્યૂ અને જો એકદમ ફર્સ્ટ ક્લાસ મંદિર. સ્વામિનારાયણ બીએ કાળવા મંદિર અત્યારે આપણે પહોંચી ગયા છીએ. અહીંયા જુનાગઢનું દિવ્ય વાતાવરણ તમને જોઈ રહ્યું છે. પહાડોનું એકદમ મસ્ત રમણીય દ્રશ્ય અહીંયા જોવા મળે છે. જો એકદમ વાદળો છે એ પહાડને અડીને સ્પર્શ કરીને જઈ રહ્યા છે. ઓકે, તો નામ સાથે મને હાઈનો મેસેજ. અહીંયા આખો સંત નિવાસ આવેલો છે. સામે જોઈ શકો છો આપ. સંતોને રહેવા માટેના ઉતારા છે. અહીંયા હરિભક્તોને રહેવા માટેની આખી ધર્મશાળા છે. ઉતારા માટે આખી. ના ભાઈ ના, અમારે તો અલગ છે બધું. અમારા રોડ અલગ, અમારી ગાડી અલગ. હું રોડ તો આપણો રોડ જ આવું હોય ને નાની આઈડિયા લઈ જતો
બહુ જ ભૂખ લાગી છે. હવે જમવા માટે હું બેસી જાઉં છું અને મારા મમ્મી તૈયાર કરે છે જમવાનું. જોવો મસ્ત જમવાનું બનાવે છે. મારા ભાઈએ ગરમા ગરમ રોટલાનું શાક બનાવ્યું છે. હવે હું જમવા માટે ખૂબ રાહ જોઈ રહ્યો છું. જેવું થાળીમાં આવે એટલે ભૂકા જ કાઢી નાખવાની વાત છે ભાઈ. આખા દિવસની જર્ની જે રહી છે મારા માટે આજે, અને આખા દિવસનો આજે હું ભૂખ્યો છું એટલે હવે ફૂલ જમીશ પેટ ભરી અને શાંતિથી આરામ કરીશ. ગરમા ગરમ ખાવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત ગરમા ગરમ રોટલો છે જો વઘારેલો, હાઈ ક્લાસ, કાંઈ ઘટે જ નહીં એમાં. શું ખાવશે જમવાનું આજે. ચાલો ભાઈ, ગરમા ગરમ બ્રેડ પણ આવી ગઈ છે અને મારો ફેવરેટ સંભારો ટિંડોળાનો. વાહ, જમાવટ થશે આજે જમવામાં. એને લાવો બટરને છે ને મસ્ત આની ઉપર લગાડીશ, એ જમવાનો ટેસ્ટ વધી જશે આપણો. હે બસ હવે થોડીક ગરમ ગરમ ખાઈ લો પછી કરજો. હવે છાશ આપી દો મસ્ત મસાલાવાળી. ચાલો મસાલા છાશ પણ આવી ગઈ છે હવે. One, two, three,